Hello friends, my name is Shivam Modi, working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic, પાલનપુર. GTU ઓનલાઈન MCQ સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે થર્મલ સિસ્ટમ્સ એન્ડ એનર્જી એફિશિયન્સી સબ્જેક્ટના ચેપ્ટર નંબર 3 એ ફર્નેસ વિશે આજે MCQs ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. ધ એમિસિવિટી ઓફ સિરામિક કોટિંગ યુઝડ ઇન ફર્નેસ, કે સિરામિક કોટિંગ યુઝ થાય છે જે ફર્નેસમાં, તો એની એમિસિવિટી શું હશે? તો એનો આન્સર છે ફ્રેન્ડ, ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર, કે જ્યારે ફર્નેસના ટેમ્પરેચરમાં વધારો થશે તો એની એમિસિવિટીમાં પણ વધારો થશે. તો સૌ પહેલાં આપણે ઇમિસિવિટી ટર્મિનોલોજીને સમજીએ કે વોટ ઇઝ ધ ઇમિસિવિટી. ઇટ ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ એનર્જી રેડિએટેડ ફ્રોમ અ મટીરિયલ્સ surface to that radiated from a perfect emitter. So emissivity denoted as a E. So emissive power of the material divided by emissive power of the perfect black body. તો ઓબ્વિયસલી તમને ખબર હશે કે જે ઇમિસિવિટી એ બ્લેક બોડીની સૌથી વધારે હોય, આપણે એને 100% માની લઈએ. એના કમ્પેરિઝનમાં આ જે સિરામિક કોટિંગ્સ એ આપણું મટીરિયલ છે, અત્યારે હાલ ચર્ચામાં કરીએ તો એનો ઇમેસિવ પાવર કેટલો હશે, એનામાંથી બોડી એટલે એ જે મટીરિયલમાંથી કેટલી હીટ એનર્જી રેડિએટ થતી હશે, તો એને કહેવાય ઇમિસિવિટી. તો હવે તમે પરફેક્ટ ક્વેશ્ચન સમજો કે ઇમિસિવિટી ઓફ સિરામિક કોટિંગનું જે ઇમિસિવિટી છે જે ફર્નેસમાં યુઝ થઈ રહી છે, તો એ ટેમ્પરેચર વધતા એની ઇમિસિવિટી વધશે. એટલે એનો મિનિંગ એવો થાય છે કે એ સિરામિક કોટિંગ્સ લગાવેલું છે તો એ કોટિંગ્સની એફિશિયન્સી ઘટવા મળશે. નેક્સ્ટ વન છે ઇન રીહીટિંગ ફર્નેસ સ્કેલ લોસ વિલ. હવે ફ્રેન્ડ, સ્કેલ લોસીસ એટલે શું? કે જ્યારે આપણે મટીરિયલને કોઈ સ્ટીલ કે કાસ્ટ આયરન હોય કે એને વગેરેને ગરમ કરીએ છીએ, અહીંયા ફર્નેસની વાત થઈ રહી છે, તો ફર્નેસનું મેઇન ફંક્શન એ થાય છે કે આપણે જુદી જુદી પ્રકારની ઇલેક્ટ્રિક ફર્નેસ, રોટરી હર્થ ફર્નેસ, બરાબર, રોલિંગ મિલ, એ બધામાં આપણે ફર્નેસનો યુઝ કરીએ છીએ. તો મેઇન ફર્નેસનો યુઝ આપણે એનું મેઇન ફંક્શન છે કે ઇનગોટ અને બિલેટ્સ જે હોય છે સ્ટીલમાં, એને હીટ કરવાનું. તો ફર્નેસનું ઇનસાઇડ જે ટેમ્પરેચર હોય છે એ 1200 થી 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તો જ્યારે આપણે મટીરિયલને ગરમ કરીએ છીએ તો એમાં સ્કેલ લોસીસ જનરેટ થાય છે, મતલબ એની પપડીઓ એના ઉપર જમા થાય છે અને એના કારણે એ પપડીઓ રિમૂવ થાય છે, તો એને સ્કેલ લોસીસ કહેવામાં આવે છે. તો રીહીટિંગ ફર્નેસમાં સ્કેલ લોસ વિલ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિસ એર, એક્સેસ એર, કે જો એક્સેસ એરમાં વધારો થશે તો સ્કેલ લોસમાં પણ વધારો થશે, એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, ફોર ઓપ્ટિમમ ફ્યુઅલ કન્ઝમ્પશન ધ પ્રેશર એટ વિચ ફર્નેસીસ ઓપરેટ શુડ બી. ઓપ્ટિમમ ફ્યુઅલ કન્ઝમ્પશન હોય કે ત્યારે પ્રેશર એટ વિચ ફર્નેસ ઓપરેટ શુડ બી. ફર્નેસની અંદર પ્રેશર કેવું હોય છે? તો ફ્રેન્ડ્સ, સ્લાઇટલી પોઝિટિવ હોય છે. સો કરેક્ટ આન્સર ઇઝ સ્લાઇટલી પોઝિટિવ, જેના કારણે ફર્નેસની અંદર એર ફિલ્ટરેશન થતું નથી. બહારની હવા એ ફર્નેસની અંદર જો દાખલ થઈ તો એની એફિશિયન્સી ઘટવા માંડે છે, એનું ટેમ્પરેચર ઘટવા માંડે છે. તો ઓપ્ટિમમ ફ્યુઅલનું કન્ઝમ્પશન જો કરવું હોય તો એર અંદર ના આવી જોઈએ, તો એના કારણે આપણે ફર્નેસનું અંદરનું જે પ્રેશર હોય છે એ પોઝિટિવ રાખવામાં આવે છે. નેક્સ્ટ વન, હાયર એક્સેસ એર ઇન ઓઇલ ફાયર્ડ ફર્નેસ વુડ રિઝલ્ટ ઇન. હાયર એક્સેસ એર જો હશે ઓઇલ ફાયર્ડ ફર્નેસમાં તો એનું રિઝલ્ટ શું આવશે? તો એનું રિઝલ્ટ ફ્લેમ ટેમ્પરેચર રિડ્યુસ થશે જો હાયર એક્સેસ એર હશે. નેક્સ્ટ વન, હીટ લોસ થ્રુ ઓપનિંગ્સ ઇન ફર્નેસીસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ. જ્યારે ફર્નેસ ઓપનિંગ આગળ જે હીટ લોસ જે થાય છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ શેના પ્રમાણમાં હોય છે? સો 4th પાવર ઓફ એબ્સોલ્યુટ ફર્નેસ ટેમ્પરેચર ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ જે છે એ રેડિયેશનનો નિયમ છે, એ તમે અહીંયા સ્ટીફન બોલ્ઝમેન જે ઇક્વેશન જે છે, હીટ લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એબ્સોલ્યુટ ફર્નેસ ટેમ્પરેચર, જ્યાં ક્યુ એ છે હીટ ફ્લક્સ છે, મતલબ હીટ એનર્જી જે લિબરેટ થાય છે ફર્નેસમાં એ જે છે, પછી E દેટ ઇઝ ઇમિસિવિટી છે, અહીંયા સિગ્મા જે આવેલું છે એ સ્ટીફન બોલ્ઝમેનનો કોન્સ્ટન્ટ છે,
અને ટી એ એની ફોર્થ પાવર મતલબ 4 ઘાતના સમપ્રમાણમાં હોય છે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ બી. આ એક રેડિયેશનનું ઇક્વેશન જે છે. વન પિકઅપ ધ રોંગ સ્ટેટમેન્ટ એમાંથી શોધવાનું છે કે થર્મલ એફિશિયન્સી ઓફ ધ ફર્નેસ ઇન્ક્રીઝ બાય. આપણે ફર્નેસની થર્મલ એફિશિયન્સી કેવી રીતના વધારી શકીએ, તો 3 એ સાચા છે અને એક ખોટું શોધવાનું છે. તો આપણને ફ્રેન્ડ્સ આવા જે આન્સર હોય, આવા જે ક્વેશ્ચન પૂછાય છે રોંગ સ્ટેટમેન્ટ, તો એમાં તમને બધી જ થિયરી ખબર હોવી જોઈએ, તો જ તમે એમાંથી રોંગ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરી શકશો. તો પહેલાં આપણે સમજીએ કે ઇનસાઇડ ફર્નેસ પ્રેશર સ્લાઇટલી હાયર. ફર્નેસનું ઇનસાઇડ પ્રેશર વધારે હોવું જોઈએ, તો હા એ વધારે હોવું જોઈએ. આપણે આગળ પણ MCQમાં ડિસ્કસ થઈ ગઈ કે એનું પ્રેશર સ્લાઇટલી હાયર હોવું જોઈએ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં, તો એની એફિશિયન્સી વધશે. તો આ સ્ટેટમેન્ટ બી સાચું છે, પણ આપણે રોંગ સ્ટેટમેન્ટ ગોતવાનું છે. રિડ્યુસિંગ ધ સરફેસ હીટ લોસ, તો એ પણ સાચું છે. સરફેસ હીટ લોસ ના થવો જોઈએ, રિડ્યુસ કરવો જોઈએ. ઇન્ક્રીઝિંગ ધ એક્સેસ એર ફ્લો રેટ, ઓકે, તો આમાં ડાઉટ છે કે એક્સેસ એર ફ્લો રેટ થવાથી આપણે આગળ જોયું તો કે રિડ્યુસ ફ્લેમ ટેમ્પરેચર રિડ્યુસ થાય છે. તો આ એક ખોટું સ્ટેટમેન્ટ છે. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. મિનિમાઇઝિંગ ધ CO લોસ એન્ડ અનબર્ન્ટ લોસીસ, ઓકે, અનબર્ન્ટ અને CO લોસને મિનિમાઇઝ કરવા જોઈએ. સો ધ આન્સર ઇઝ સી. If there is an opening on the furnace body, heat in the furnace escapes to the outside main levers. ઓકે, કે જ્યારે ફર્નેસનું આપણે ઓપનિંગ કરીએ છીએ ત્યાં આગળ હીટ લોસ કેવી રીતના થાય છે મેઇનલી, તો કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. તો રેડિયેશન દ્વારા, કારણ કે ફર્નેસનું ઇનસાઇડ ટેમ્પરેચર 1200 થી 1500 ડિગ્રી જેટલું હોય છે, એટલું હ્યુજ ટેમ્પરેચર હોય છે, તો ત્યારે રેડિયેશન લોસ બહુ વધારે પડતો થાય છે. સો ધ આન્સર ઇઝ સી. નેક્સ્ટ વન, ફર્નેસ વોલ હીટ લોસ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન. ફર્નેસ વોલ હીટ લોસ છે એ કોના ઉપર આધાર રાખતો નથી, તો આન્સર ઇઝ ઇનસાઇડ પ્રેશર ઓફ ફર્નેસ. ફર્નેસના ઇનસાઇડ પ્રેશર ઉપર આધાર રાખતો નથી. વિચ પ્રોપર્ટી ઓફ સિરામિક કોટિંગ ઇન્ફ્લુઅન્સિસ એનર્જી સેવિંગ્સ ઇન ફર્નેસ મોસ્ટ. કઈ પ્રોપર્ટી જે છે સિરામિક કોટિંગની એ એનર્જી સેવિંગ્સને અફેક્ટ કરે છે મોર, તો ઇમિઝિવિટી, જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં ડિસ્કસ થઈ ગયું એ. વિચ વન ઇઝ નોટ અ લાર્જ સ્ટ્રક્ચર ઓફ ફર્નેસ. લાર્જ સ્ટ્રક્ચરવાળી ફર્નેસ કઈ નથી નીચેનામાંથી? મફેલ ફર્નેસ, બ્લાસ્ટ ફર્નેસ, કપોલા કે ઓપન હાર્ટ ફર્નેસ. ફ્રેન્ડ્સ, આ બધી જે બ્લાસ્ટ ફર્નેસ જે છે એ બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ ફર્નેસ છે કે કાસ્ટ આયરન કે વ્રોટ આયરનને પીગાળવા માટે જે યુઝ થાય છે. કપોલા ફર્નેસ એ કાસ્ટ આયરન માટે યુઝ થાય છે. ઓપન હર્થ ફર્નેસ એ પણ મોટી છે, પણ મફેલ ફર્નેસ છે જે એ મિની કબાટ જેટલી આવે છે. સો કરેક્ટ આન્સર ઇઝ મફલ ફર્નેસ, અને આ એનું ફોટોગ્રાફ છે. નેક્સ્ટ વન, વિચ ઇઝ હીટ રિકવરી ટાઈપ ફર્નેસ ઇઝ. હીટ રિકવરી ટાઈપ ફર્નેસ કઈ છે? તો રિકુપરેટિવ એન્ડ રીજનરેટિવ. સો બોથ A and B is the recovery type furnaces. Next one, which is not a continuous furnace. નીચેનામાંથી કન્ટિન્યુઅસ ફર્નેસ કઈ છે? તો મફેલ ફર્નેસ આપણે આગળ જોઈ ગયા, એ કન્ટિન્યુઅસ ફર્નેસ નથી, પરંતુ કેટલી નાની છે, સ્મોલ સ્કેલ ફર્નેસ કહી શકાય એને. વિચ આર ધ એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રિકલ ફર્નેસ. તો ઇન્ડક્શન ફર્નેસ, ઓકે, અને આર્ક ફર્નેસ, આ બંનેથી બંને એ ઇલેક્ટ્રિકલ ફર્નેસના એક્ઝામ્પલ છે. સો આન્સર ઇઝ બોથ A and B. ઇન જનરલ, વિચ ઇક્વિપમેન્ટ હેવ લોઅર એફિશિયન્સી. નીચેનામાંથી બોઇલરની એફિશિયન્સી લો છે કે ફર્નેસની એફિશિયન્સી લો છે? તો મેં આગલા ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું કે બોઇલરની એફિશિયન્સી એ 80 to 85% હોય છે, જ્યારે ફર્નેસની એફિશિયન્સી એ 15 to 25% જેટલી હોય છે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ફર્નેસ, લોઅર એફિશિયન્સી કીધું છે. નેક્સ્ટ વન, pusher type furnace has relatively following installation and maintenance cost compared to moving hearth furnace. Okay, pusher type furnace માં એ મૂવિંગ હર્થ ફર્નેસ કરતાં ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ કોસ્ટ કેવી હોય છે? પુશર ટાઈપ ફર્નેસમાં લો હોય. મેઇન ડિસએડવાન્ટેજ ઓફ વોકિંગ હર્થ ફર્નેસ. વોકિંગ હર્થ ફર્નેસનો ડિસએડવાન્ટેજીસ શું છે? તો એનો ડિસએડવાન્ટેજીસ એ છે કે બોટમ ફેસ ઓફ ધ સ્ટોક કેન નોટ બી હીટેડ. એ આન્સર છે. અને આ જે એની ફર્નેસ બતાવેલી છે કે જે બોટમ ફેસ ઓફ સ્ટોક હોય છે એની અંદર જે સ્ટોક મટીરિયલ કે જે ગરમ કરવાનું મટીરિયલ આપણે લોડ કરીએ છીએ, તો એનો જે નીચલો ભાગ હોય છે એ ગરમ થઈ શકતો નથી. એનો મેઇન ડિસએડવાન્ટેજીસ છે. ત્યાં આગળ ફ્લેમ ટેમ્પરેચર પહોંચતું નથી. નેક્સ્ટ વન, વિચ લોસ ઇઝ લેસ એક્સપિરિયન્સ્ડ ઇન રોટરી હર્થ ફર્નેસ કમ્પેર્ડ ટુ અધર ફર્નેસ. નીચેનામાંથી કયો એવું ફર્નેસ છે કે લોસ એ મિનિમમ થાય છે? સો આન્સર ઇઝ સ્ટોરેજ લોસ. એ સ્ટોરેજ લોસ જે છે
એ મિનિમમ થાય છે રોટરી હર્થ ટાઈપ ફર્નેસમાં. એન્ડ ધીસ ઇઝ ધ ફોટોગ્રાફ ઓફ રોટરી હર્થ ફર્નેસ. મેઇન વેઝ ઓફ હીટ ટ્રાન્સફર ઇન ફર્નેસ. હીટ ટ્રાન્સફર એ કેવી રીતના થાય છે ફર્નેસમાં? રેડિયેશન, કન્વેક્શન, કન્ડક્શન કે એ એન્ડ બી? ઓબ્વિયસલી આન્સર ઇઝ એ એન્ડ બી. રેડિયેશન દ્વારા અને કન્વેક્શન કરંટ દ્વારા એની હીટ ટ્રાન્સફર થાય છે. આ સપોઝ ફર્નેસનો ડાયાગ્રામ બતાવેલો છે. ફર્નેસ આ રીતની હોય છે અને અહીંયા ફ્લેમ હોય છે જ્યાંથી જે ફ્યુઅલ એ કમ્બશન થાય છે અને એનાથી ફ્લેમ જનરેટ થાય છે. અહીં તમે જોશો તો એ સ્ટોક મટીરિયલ કે જેને હીટ કરવાનું છે, સ્ટીલ કે વોટ એવર, આઈધર બિલેટ ઓર ઇન્ગોટ રાખેલો છે. તો ફ્રેન્ડ્સ એની જે હીટ એનર્જી એ રેડિયેશન દ્વારા અને કન્વેક્શન દ્વારા એ સ્ટોક મટીરિયલ ઉપર આવે છે અને એ ગરમ થાય છે. નેક્સ્ટ વન, અ લાર્જ અમાઉન્ટ ઓફ હીટ સપ્લાયડ ઇઝ વેસ્ટેડ ઇન ધ ફોર્મ ઓફ. ફર્નેસમાં જે હીટ લોસ થાય છે એ કયા પ્રમાણમાં, એ કેવી રીતના થાય છે? તો ફ્લ્યુ ગેસ લોસ જે છે એ વધારે હોય છે ફર્નેસમાં. સો આન્સર ઇઝ ફ્લ્યુ ગેસ લોસ. તમે અહીંયા સેન્કી ડાયાગ્રામ જોઈ શકો છો ફર્નેસનો કે આખી આ ફર્નેસ છે એની અંદર હીટ રહેલી છે. તો જે વોલ લોસ છે, ફર્નેસ વોલ લોસ, એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. પછી ફર્નેસ ઓપનિંગ લોસ જે બતાવેલો છે, પછી અહીંયા નીચે સ્ટોર્ડ લોસ બતાવેલો છે. પરંતુ તમે જોઈ શકો છો કે ફ્લ્યુ ગેસ લોસ એ વધારે પ્રમાણમાં બતાવેલો છે. તો સેન્કી ડાયાગ્રામ દ્વારા તમે આ જોઈ શકો છો. નેક્સ્ટ વન, વેસ્ટ ગેસ લોસ ઇન ફર્નેસ ઓલ્સો નોન એઝ. વેસ્ટ ગેસ લોસ ફર્નેસમાં કયા બીજા નામે ઓળખાય છે? સો બોથ એ એન્ડ બી, ફ્લ્યુ ગેસ લોસ એન્ડ ઓલ્સો સ્ટેક લોસ. સ્ટેકનો મતલબ થાય છે ચીમની, તો એને આપણે સ્ટેક લોસ બી કહી શકાય. નેક્સ્ટ વન, એર ઇનફિલ્ટરેશન અકર્સ ઇન ફર્નેસ ડ્યુ ટુ. એર ફિલ્ટરેશન કેના દ્વારા, આપણે કેના કારણે થાય છે ફર્નેસમાં? તો ફ્રેન્ડ્સ આપણે જોયું કે ફર્નેસના સારા પરફોર્મન્સ માટે એનું પોઝિટિવ, ફર્નેસની અંદર પોઝિટિવ પ્રેશર રહેવું જરૂરી છે. પરંતુ એર ઇન્ફિલ્ટ્રેશન થતાં એનું પરફોર્મન્સ ઘટે છે. મતલબ બહારની હવા એ ફર્નેસમાં દાખલ થાય છે. તો એ કેના કારણે થાય છે? તો નેગેટિવ પ્રેશર ઇન ફર્નેસ. ફર્નેસની અંદર એટમોસ્ફિરિક કરતાં ઓછું દબાણ ક્રિએટ થાય છે ત્યારે એ એર ફિલ્ટરેશન, મતલબ બહારની હવા એ ફર્નેસમાં દાખલ થાય છે. સો કરેક્ટ આન્સર ઇઝ બી. નેક્સ્ટ વન, ઇક્વેશન ફોર થર્મલ એફિશિયન્સી ઓફ ફર્નેસ બાય ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડથી ફર્નેસ એફિશિયન્સી શોધવાનું ઇક્વેશન નીચેનામાંથી કયું છે? તો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ એ, એમસીપી ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય એમએફ ઇન્ટુ સીવી. તો ફ્રેન્ડ્સ જે ઉપરનો ભાગ જે છે એ આઉટપુટ તરીકે સૂચવે છે અને નીચેનો ભાગ જે છે ટોટલ હીટ સપ્લાયડ છે. તો આપણે ફર્નેસ એફિશિયન્સી જોઈએ તો ઉપરનો ભાગ જે છે એ આઉટપુટ અને નીચે ઇનપુટ છે, દેટ ઇઝ એમએફ મલ્ટીપ્લાય બાય સીવી, માસ ઓફ ફ્યુઅલ અને કેલેરિફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ. તો આઉટપુટ જે આપણે વિચારીએ તો એમ સીપી ડેલ્ટા ટી જે છે, તો એમ જે છે માસ ઓફ સ્ટોક મટીરિયલ કે કેટલું સ્ટોક મટીરિયલ, સીપી દેટ ઇઝ સ્પેસિફિક હીટ ઓફ સ્ટોક મટીરિયલ એન્ડ ડેલ્ટા ટી તો T2 માઇનસ T1. તો જે T2 જે છે એ કેટલા ટેમ્પરેચર સુધી ગરમ કરવાનું છે? તો 1200 અને T1 એ એટમોસ્ફેરિક ટેમ્પરેચર છે. તો આ જે છે એ થર્મલ એફિશિયન્સી શોધવાનું ઇક્વેશન છે. નેક્સ્ટ વન, હીટ ઇમ્પાર્ટેડ ટુ સ્ટોક ઇન ફર્નેસ ફાઇન્ડ આઉટ વિથ. તો ફ્રેન્ડ્સ આપણે આગળ જે વાત કરી હતી એ પ્રમાણે કે એમસીપી ડેલ્ટા ટી જે છે એ હીટ ઇમ્પાર્ટેડ ટુ સ્ટોક મટીરિયલ, કે સ્ટોક મટીરિયલને ગરમ કરવા માટે આપવી પડતી હીટ એનર્જી છે. સો આ તો એફિશિયન્સીનું ઇક્વેશન થયું, જ્યારે આ જે છે એ એમસીપી ડેલ્ટા ટી જે છે તો એનું ઇક્વેશન છે. અહીંયા એફિશિયન્સી એ ખોટું લખેલું છે પણ ક્યુ આવે, ક્યુ દેટ મીન્સ એમસીપી ડેલ્ટા ટી ઇઝ ધ કરેક્ટ આન્સર. સો આનો આન્સર થશે બી. નેક્સ્ટ વન, જીસીવી ઇન ટર્મ્સ ઓફ ફ્યુઅલ. જીસીવી, હવે આપણે સીવી તો ટર્મ સમજી ચૂક્યા, કેલેરિફિક વેલ્યુ, પણ જીસીવી અને એનસીવી એ બે પ્રકારની ટર્મિનોલોજી આવે છે. એનસીવી દેટ ઇઝ નેટ કેલેરિફિક વેલ્યુ એન્ડ જીસીવી દેટ મીન્સ gross calorific value of the fuel. Next one, for same parameter which shape of furnace opening have low radiation factor.
સેમ પેરામીટર રાખેલા હોય કે સાઇઝ, બીજું બધું હીટ એની જનરેટ કેટલી થતી હોય, સ્ટોક મટીરિયલ સેમ, એ બધા પેરામીટર સેમ રાખેલા હોય, તો વિચ શેપ ઓફ ધ ફર્નેસ ઓપનિંગ હેવ લો રેડિયેશન ફેક્ટર. લો રેડિયેશન ફેક્ટર એ કયા ફર્નેસનો હોય છે? સો રાઉન્ડ ઓર સિલિન્ડ્રિકલ ઓપનિંગ. વિચ એનર્જી એફિશિયન્સી મેઝર્સ ટેકન બાય એન ઇન્ડસ્ટ્રી ફોર હાયર એફિશિયન્સી ઓફ ફર્નેસ. ફર્નેસની હાયર એફિશિયન્સી લેવા માટેના મેઝર્સ કયા છે, કયા એક્શન લેવામાં આવે છે? તો કમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુઅલ વિથ મિનિમમ એક્સેસ એર. ફ્યુઅલનું કમ્પ્લીટ કમ્બશન થવું જોઈએ બાય યુઝિંગ મિનિમમ એક્સેસ એર. બહુ વધારે પડતી એક્સેસ એર યુઝ કરવામાં આવતી નથી. કરેક્ટ હીટ ડિસ્ટ્રીબ્યુશન, આપણે જે હમણાં રેડિયેશન અને કન્વેક્શનની વાત કરવામાં આવી હતી, તો એ જે ફ્લેમ ટેમ્પરેચર એ બધું જ સ્ટોક મટીરિયલ સુધી પહોંચવું જોઈએ, એને કહેવાય કરેક્ટ હીટ ડિસ્ટ્રીબ્યુશન. યુઝ ઓફ સિરામિક કોટિંગ્સ. ઓકે, તો આ બધા જ જે છે કરેક્ટ એક્શન છે ફર્નેસની એફિશિયન્સી વધારવા માટેના. સો ધ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ ધી અબવ. ફ્લ્યુ ગેસ લોસીસ અથવા તો સ્ટેક લોસીસ આર ફોલોઈંગ વિથ ઇન્ક્રીઝ ઇન ધ પર્સન્ટેજ ઓફ એક્સેસ એર. તો એ ઇન્ક્રીઝ થશે ઓબ્વિયસલી, કે જેમ એક્સેસ એરમાં વધારો થશે એમ ફ્લ્યુ ગેસ લોસીસમાં પણ વધારો થશે. સો આન્સર ઇઝ ઇન્ક્રીઝીસ. ઇન ફર્નેસ વોલ લોસીસ ડિપેન્ડ્સ ઓન. ફર્નેસ વોલ લોસ એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? સો એમિસિવિટી ઓફ ધ વોલ, થર્મલ કંડક્ટિવિટી, wall thickness also. So all of the above is the correct answer. Which adversely affect the furnace efficiency. ફર્નેસ એફિશિયન્સીને શું અફેક્ટ કરે છે? એના પરિબળો કયા અફેક્ટ કરે? તો ઇનસુફિશિયન્ટ ફર્નેસ ડ્રાફ્ટ. ઓકે, આ ફર્નેસ ડ્રાફ્ટ શું છે? તો ફર્નેસ ડ્રાફ્ટ દેટ ઇઝ જે ફર્નેસની અંદર જે ફ્લ્યુ ગેસીસ રહેલા છે અને બહારની હવા એટમોસ્ફિયરની રહેલી છે, તો એ બંનેના ડેન્સિટી ડિફરન્સને ફર્નેસ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો જો એ ઇનસુફિશિયન્ટ હોય તો પણ એના કારણે ફર્નેસની એફિશિયન્સીમાં વધારે અસર કરે છે. પુઅર ઓર ઇનસફિશિયન્ટ ઇન્સ્યુલેશન, જો પ્રોપરલી ઇન્સ્યુલેશન ના કરેલું હોય તો ફર્નેસની જે અંદરનું ટેમ્પરેચર 1200 થી 1500 ડિગ્રી હોય છે, તો એ રેડિયેશન દ્વારા બહાર જતું રહે છે. બરાબર, તરત જ જે ઓપનિંગ થાય કે પ્રોપરલી એને બ્રિક ઇન્સ્યુલેશન પ્રોવાઈડ ના કરેલું હોય વોલને, તો એના દ્વારા એ રેડિયેશનથી લોસ થાય છે. યુઝ ઓફ ફર્નેસ એટ લો કેપેસિટી. લો કેપેસિટીવાળી ફર્નેસનો યુઝ કરવામાં આવે, મતલબ જો ફર્નેસની કેપેસિટી એ 50 ટનની હોય અને તમે એની અંદર મટીરિયલ 10 ટન લોડ કરેલું હોય, તો એના કારણે પણ ફર્નેસ એફિશિયન્સી લો થવાના ચાન્સીસ છે. યુઝ ઓફ ઇનએફિશિયન્ટ બર્નર. ઇનએફિશિયન્ટ બર્નર યુઝ કરવાથી. સો ઓલ ઓફ ધી અબવ ઇઝ ધ કરેક્ટ આન્સર. So friends, thanks for watching this video. If you like my video, then please share, and if you have any doubts, then call me and comment us. Thanks again.